મારે કેટલી ગરમી છે જોયું. અને અમે હે ને એસી ને પંખો ચાલુ કરીને સૂતા હતા એટલે અમારું રૂમ ઠંડુ થઈ ગયું હતું. તો આ કબૂતરના અંદર આવી ગયું. જો ઠંડીમાં બેઠું હોય ને, જો બહાર જો તો તાપ. પૂરી, શાક, કોપરા પાક, પાપડ, તીખા ગાંઠિયા, દાળ ભાત અને પબ્લિક તો જુઓ તમે કેટલી હતી. હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સવારનો નજારો જોઈ શકો છો. વાગ્યા છે 6:30 અને અમારે બધાને સુવાનું થાય છે. બધાને બહાર જો આવી રીતે કૃપાલીબેન હતા, ધ્રુવભાઈ અહીં હતા. આપણે વહેલા ઉઠી ગયા એટલે ગાડલા લઈ લીધા. આપણે નાવાનું અહીંયા જ થાય છે બહારે. તો ટોવાલ ને બધું મુકાઈ ગયું છે તો ફટાફટ નાહી લઈએ. અને સૂર્ય દાદા પણ આવી ગયા છે, જુઓ તમે, દેખાય. તો ચાલો ત્યારે ફટાફટ નાહી ધોઈ થઈ જઈએ તૈયાર. દુકાને જવાનું છે 7 વાગે, કેમ કે સવારમાં જ કસ્ટમર આવી જાય છે અમારે. અને મેડમ એને દીવાબત્તી કરે છે ત્યાં પહેલાં ઉઠી જાય એટલે આવું બધું. તો એમને દીવાબત્તી ચાલુ છે. શું કેવું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો ત્યારે એ લોકો દીવાબત્તી કરે ત્યાં બધા આપણે નાહી લઈએ. અને કાલે છે ને બહાર જમવા ગયા હતા ને, પછી આવીને ઘરે સોડા બનાવી છે કે મજા આવી ગઈ હતી. એટલે લીંબુ સોડા પીએ તો એનું પચી જાય. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. તો ફાઇનલી નાહી ધોઈ તૈયાર થઈ નીકળી ગયા હતા દુકાને. પછી બપોરે અને બજારમાં જવાનું થયું. તેલનો ડબ્બો લેવાનો હતો અને કેરી લેવાની હતી. કચ્છની કેરી લાયા, કચ્છની. જોઈએ આનો સ્વાદ કેવો છે કચ્છની કેરીનો. અને તેલનો ડબ્બો લઈ આવ્યા, કેમ કે તેલના ડબ્બામાં રોજ ભાવ વધે ભાઈ. તો તેલનો ડબ્બો એને ઉચકીને ઉપર આવ્યો ને, શ્વાસ ચડી ગયો. તો ચાલો ત્યારે જેમ બન્યા રહેજો. જમવામાં શું બનાવે છે જોઈ લઈએ ને કરીએ છીએ. ચાલો કાંઈ સાત તો રેકોર્ડ તોડી નાખ્યો આ લોકો હે ને. આજે તો જમવાનું હે ને 2:15 વાગી ગયા. જુઓ તમે, દેખાય 2:15 વાગે. તો જમવામાં બનાવ્યું છે મકાઈનો રોટલો અને બાજરીનો, 2 બનાવ્યા. અને વઘારેલું દહીં, કેમ કે મોડું થતું હતું એટલે ચોરીનું શાક કેન્સલ કર્યું. વઘારેલું દહીં બનાવ્યું છે. રૂપાલીબેનને ચોરીનું ખાવું હતું, ચોરીનું, પૈસા દઈને નહીં ખાવું, ચોરીનું ખાવું છે. હા, જે કેરી અમે લાવ્યા હતા ને, કેસર કેરી, એકદમ મધ્ય જેવી નહીં. આખા આખા જ કરેલી. ઠંડી છે તો ગરમ શું કરો કાઢે? ધોયા જાય પેલા એ મગજ વગરનું નહીં તું. હા તો ચલો ગાઈસ, તો વિડીયો બન્યા રહેજો. તો હલો ગાઈસ, તો બહાર કેટલી ગરમી છે જોયું. અને અમે હે ને એસી ને પંખો ચાલુ કરીને સૂતા હતા એટલે અમારું રૂમ ઠંડુ થઈ ગયું હતું. તો આ કબૂતરના અંદર આવી ગયું. જો ઠંડીમાં બેઠું હોય ને, જો બહાર જુઓ તો તાપ કેટલો. એટલે અંદર આવીને બેસી ગયું અંદર. જો અમારું મહેમાન કહેવાય, અમારું મહેમાન. શું કહો, મજા આવે છે? હે, શું કહો, મજા આવે? હા, બહાર નહીં જતા, ગરમી લાગે. ચલો ગાઈસ, તો 42-43 ડિગ્રીમાં જો તો આ પંખીડાએ પણ જો તો 2 પણ પડી જાય. જો તમે જોઈ શકો છો, જો જોઈ શકો છો. આને 42-43 ડિગ્રી આને નડે છે. જો એટલે કહીએ છીએ કે તમે અગાસી ઉપર પાણી ભરી રાખો. અગાસી ઉપર પાણી ભરી રાખો, જેથી આ લોકો પાણી પીવે અને આ લોકોને હે ને પાણી મળતું રહે. જો હવે આ 2 આટે છોડ દો તો ઉડી જાય. પાણી પીવે નંદો, ના ઉડી જાય. હલો ગાઈસ, તો ગરમી એટલી હતી તમે જોયું ને. કબૂતર 2 પણ પડી, 2 પણ. પાણીની સુવિધા કરીને રાખો બધા, એટલે જેથી પાણી પીવે કબૂતર. તો આજે હે ને અમારે હે ને બધાને જમવાનું હોય છે પ્રજાપતિને. અઠવાડિયું, લગભગ અઠવાડિયું, સપ્તાહે, એટલે રોજ સાંજે પ્રજાપતિ બધાને જમવાનું છે. એટલે અમારા ઘરના ગયા છે બધા, કંઈ વાર્તા સાંભળશે અને જમશે. હવે એ જમીને આવે એટલે મારે જવાનું છે. ધ્રુવભાઈ કહેતા રહ્યા જમવા નોકરીથી, નાહી ધોઈ. હવે મારે જવાનું છે. એ લોકો આવે એટલે દુકાને બેસે. જમીન આવી ગયા છે અને અમે ને ધ્રુવભાઈ જઈએ રહ્યા હવે જમવા. ચલો જ્યારે બન્યા રહેજો.
જોઈ શકો છો તો વાડીમાં આવી ગયા છીએ તો પબ્લિક જોઈ શકો કેટલી બધી છે. તો ચલો ત્યારે ડીશ લઈ લઈએ ફટાફટ અને જમવામાં શું શું છે તમને બતાવીએ. જમવામાં ને લાઈન તો લાગેલી જ છે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. જમવામાં છે પૂરી અને શાક, તીખા ગાંઠિયા, કોપરા પાક, દાળ ભાત બધું મસ્ત મજાનું જમી લીધું અમે. અને હું ધ્રુવભાઈ નીકળી ગયા છીએ હવે ઘરે. જમવાનું હતું નીચે આપણે નીચે. ચાલો ત્યારે પીવા કાઢીએ. ધ્રુવભાઈ જોડે જ છે આજે. ઉપર હતું જમવાનું, પબ્લિક ફૂલ હતી જો ભાઈ. તો આ તો મસ્ત મજાનું જમી લીધું હતું. તમે જોયું ને કેટલી બધી ભીડ હતી હે એવું હતું. અને જો તો અત્યારે પવન કેવો છે એકદમ લેટેસ્ટ. અને કૃપાલીબેન જો તો વછાણ કરે છે અને પવન તો આમ છે ને વાત જ ના પૂછો. હવે એસી બેસી કરવાનું નહીં, બહાર જ હોવાનું હે. તમે જો ખાલી પવન જો પવન જો ખાલી દેખાય ને ઝાડ કેવું બોલે જો તો. એટલે પવન બહુ મસ્ત છે એટલે બહાર હોવાની મજા આવે છે. કારણ કે આ દાડાથી તો ગાડલાને ખાય છે એ હવે કાલે. ચલો ત્યારે હવે આરામ કરીએ.